ગામની પડતર જમીનમાં એક ફૂલ ઉગ્યું. ગામની પડતર જમીનમાં એક ફૂલ ઉગ્યું અને આ ફૂલ રઝળતું રઝળતું ગયું ઈડરિયા ગઢ ઉપર, ઈડરના પહાડોમાં. અને ત્યાં જબરજસ્ત પથ્થરો સાથે આ ગુલાબ ટકરાયું, ખૂબ ટકરાયું, ખૂબ મુશ્કેલીમાંથી પસાર થયું. ક્યાંક રડ્યું તો ક્યાંક ચડ્યું તો ક્યાંક પડ્યું, છતાં આ ફૂલ કરમાયું નહીં, ખૂબ ખીલી ગયું. આ ફૂલ અદ્ભુત ફૂલ છે મિત્રો. એક ગામડાનો પછાત, બિલકુલ એ વખતેના પછાત ગામમાં એક ગરીબ વિદ્યાર્થી, ખૂબ જ પછાત, કપડાં 2 ટાઈમ પહેરવાના નહીં હોય, સ્કૂલના કપડાં નહીં, ઘરના કપડાં નહીં, એકાદ જોડ કપડાં કોઈ કાપી પહેરવાના હોય, ખાવાનો ઠેકાણા નહીં 2 ટાઈમના, બપોરનો નાસ્તો તો પ્રશ્ન જ નથી. આવો વ્યક્તિ મોટો થઈને છેક દિલ્હી રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ પાસે પહોંચી જાય છે અને ત્યાં અબ્દુલ કલામના વરદ હસ્તે એને ગુજરાતના બેસ્ટ ઇનોવેટરનો એવોર્ડ મળી જાય છે. ત્યારે એનું નાનકડું ગામ ત્યારે તો ખૂબ વિકસિત થઈ ગયું હતું. નાનકડું ગામ ગઢા ખૂબ ખુશ થઈ જાય છે અને બધા એનું સામાયિક કરે છે, ખૂબ એની પ્રશંસા થાય છે. મિત્રો, આ ગુલાબનું ફૂલ, પહાડમાં ઉગેલું ગુલાબનું ફૂલ, ઈડરિયા ગઢમાં ઉગેલું ફૂલ, અરવલ્લીમાંથી પસાર થયેલું આ ગુલાબનું ફૂલ, ગઢા જેવા પછાત ગામમાં જ જન્મેલું આ ફૂલ જબરજસ્ત સંઘર્ષ કરે છે અને સંઘર્ષ કરીને અઢળક સંશોધનો કરી દે છે. લગભગ 55 જેટલા સંશોધનો કરી દે છે. આ સંશોધનો માત્ર એક જ પ્રકારના નહીં, પણ બાળકોને કેવી રીતે ભણાવવા, નાના બાળકોને, બહેનોને કેવી રીતે રસોઈ કરવી, એના સંદર્ભની સરસ શોધો કરી. ખેડૂતોએ કેવી રીતે ખેતરમાં સરળતાથી કામ કરવું, દવાનો છંટકાવ કરવો, આવા અસંખ્ય પ્રકારના સાધનોની શોધ આ પહાડના ગુલાબે કરી દીધી. તમે જુઓ તો ખરા કે પછાત ગામમાંથી માણસ જે ધારે એ કરી શકે છે એ આ ગુલાબના ફૂલે પુરવાર કરી દીધું અને એને અઢળક એવોર્ડ મળી જાય, જબરજસ્ત સન્માન મળી જાય છે. એક એના ફેરમાં તો હિન્દી ફિલ્મના હિરોઈન શબાના આઝમી પણ મુલાકાત લે છે એના ઉદ્ઘાટનમાં. મિત્રો, કેવી રીતે ઓછું બળતણમાં વધુ રંધાય એની સઘળી પણ એમણે બનાવી. એ દિવસે પેપરમાં મુખ્ય સેલિબ્રિટી તરીકે આ વ્યક્તિ, આ ગુલાબનું ફૂલ, પહાડનું ગુલાબ ચમકી જાય છે. અઢળક જે સન્માન મળ્યા છે, ચિત્રે બાજુ રતન, આદર્શ શિક્ષક, રેતીના રતન, એ સિવાય કેટલાય ગોલ્ડના શિલ્ડ પણ આ ફૂલ, ગુલાબનું ફૂલ મેળવી ચૂકે છે. પણ ક્યાંય અહમ નહીં, ક્યાંય નહીં, પોતાનામાં મસ્તીમાં મસ્ત રહેવાનું આ ફૂલ. અને એક પછાત ગામમાં મા બાપની ગેરહાજરીમાં, મા બાપ તો હતા જ નહીં, અને એમાંથી પસાર થઈને ખૂબ ટીપાયું આ ફૂલ. પાંખડીઓ જાણે કે વેરાઈ ગઈ હોય એવું લાગતું હતું એ વખતે, છતાં પણ આ ફૂલ મનમાં વિચારતું હતું ગમે તે થઈ જાય પણ હિંમત હારવાની નહીં. અઢળક દુઃખ, મિત્રો, અઢળક દુઃખ એટલે દુઃખનો કોઈ વિસામો નહીં. ચડ્ડીના ખિસ્સામાં 2 હાથ નાખે તો હાથ બહાર આવી જાય, કારણ કે ચડ્ડીના ખિસ્સા જ ફાટેલા હતા. પૈસાનો તો પ્રશ્ન જ નહીં, પણ જાતને સંતોષ આપવા માટે ચડ્ડીમાં ખિસ્સામાં હાથ નાખે કે મારી જોડે પૈસા છે, પણ પૈસા નહીં. સખત મજૂરી, છાત્રાલયમાં ભણવું અને ત્યાં ભણીને પણ 2 ટાઈમ કામ કરવું, જીનિંગનું કામ કરવું, કોઈકના ઘરે ખેતરમાં કામે જવું, શહેરમાં ક્યાંકથી પૈસા કમાવાને, ભાડું લઈને ગામે આવવાનું, ગામમાં પણ રહેવાનું, ગામમાં પણ વેકેશન હોય, રજા હોય, એટલે સતત મજૂરી કરવાની અને મજૂરી કરીને આગળ જવાનું, ભણવાનું એ નક્કી હતું. મિત્રો, આવા શિક્ષકને ફાઇનલ પાસ કરી ગામડીઓ શિક્ષક, આપણે કહીએ કે ગામડીઓ શું કરી શકે છે? તો ગામડીઓ ઘણું બધું કરી શકે છે. ગામડા છે તો શહેરો છે, જો ગામડા ન હોત તો શહેરો ન હોત, કારણ કે ગામડાના માણસ શહેરમાં આવે છે અને શહેરનો વિકાસ થાય છે. મિત્રો, આ ફૂલ ઉપર ઘણું બધું લખાયું છે. ઇન્ટરનેશનલ જર્નલ હની બીમાં પણ એના જીવનની વાત થઈ છે. એ સિવાય લોકશ્રવાણીમાં પણ એના ઘણા આર્ટિકલ્સ એના વિશે આવ્યા છે. અખંડ આનંદમાં પણ એમના વિશેની વાતો, એમની જે લખેલી આયુર્વેદિક વાતો હતી એ છપાયેલી છે. પેપરમાં તો ઘણા સંભાવ સંદેશ એ વખતેના પેપરો, ગુજરાત, એમાં ફ્રન્ટ પેજ ઉપર આ વ્યક્તિ ચમકેલી. ધર્મજના મેળામાં, વૈજ્ઞાનિક ફેરમાં એમને 5 સિલ મળેલા, વડાલીના મેળામાં એમને સિલ્વરના કપ મળેલા, ઘણી જગ્યાએ અસંખ્ય. આ ગણતરી કદાચ હું પણ ભૂલી જઈશ,
એવી આ અદ્ભુત વ્યક્તિ ફક્ત ફાઇનલ પાસ, આપણે એમ કહીએ કે ભાઈ ગ્રેજ્યુએટ પીએચડી થયા પછી પણ આપણે નિરસ થઈ જઈએ છીએ, નિરસતા આવી જાય છે, નિરાશ થઈ જઈએ છીએ. પણ આ વ્યક્તિ 7મું પાસ ભણીને છે દિલ્હીના પહોંચી જાય છે અને ત્યાં રાષ્ટ્રપતિ ભવનમાં એનું સ્વાગત થાય છે, ત્યાં રોકાય છે. અને જે માણસ ગઢા ગામમાં, પડતર ગામમાં ગાડું નથી જોયું, સતત જિંદગીભર ચાલે છે, એ વ્યક્તિને ત્યાંથી આમંત્રણ આવે છે અને પ્લેનની ટિકિટ મળી જાય છે, સાથે એમના પત્ની પણ હોય છે. ખૂબ જ આનંદની વાત હતી કે એક ગરીબ, એક પછાત, અતિ ગરીબ, દરિદ્ર છે દિલ્હી સુધી પહોંચી જાય છે અને ત્યાં અબ્દુલ કલામ, તત્કાલીન રાષ્ટ્રપતિ, એના વિશે વાત કરે છે કે એક નાનકડા પછાત ગામનો એક શિક્ષક કે જેણે જમીનને સ્લેટ બનાવી અને વૃક્ષને કલમ બનાવી, આવા વ્યક્તિને હું વંદન કરું છું. મિત્રો, એ વખતે કલામ સાહેબે, તત્કાલીન રાષ્ટ્રપતિએ જબરજસ્ત એમના પર વાત કરેલી. એ વખતે આ શિક્ષકને હિન્દી પણ બોલતા નથી આવડતું. ત્યારે કોઈક સ્કૂલમાં ઘૂસી જાય છે, કોઈક ટીચર એ છોકરાને મારતો હોય છે પહેલા બીજા ધોરણના, ત્યારે આ શિક્ષક બોલે છે, અરે શું કરતે હો એસા બોલતે હો હિન્દી में, उसको हिंदी भी पता नहीं है. तो પેલો શિક્ષક સમજી જાય છે એ બાળકને મારતો, કેમ बालक को क्यों मार रहे हो, थोड़ी हिंदी, आधा गुजराती आधा हिंदी बोलता है. और फिर शिक्षक बोलता है, वो એ શિક્ષક કહે છે કે આને ભણતા નથી આવડતું, એ હિન્દીમાં વાત કરી છે. આ શિક્ષક કે ભણતા ના આવડતું પણ બાળકને મળાય નહીં. ત્યારે આ જે ફૂલ, પહાડનું ફૂલ, એ એના ખિસ્સામાંથી એક એવી વસ્તુ આપે છે કે પેલું બાળક 1 સેકન્ડની અંદર લખતા શીખી જાય છે. પહેલા ધોરણના બાળકને પ્રેશર કરીશું તો નહીં આવડે. આ શિક્ષક આ પહાડના ગુલાબે સાબિત કરી દીધું મિત્રો. અને ત્યારે પેલો શિક્ષક ગદગદ થઈ ગયો અને ત્યાં પણ એને દિલ્હીમાં એક સામાન્ય ગુજરાતી તરપડી, સાબરકાંઠાની તરપદી ભાષા, અરવલ્લીની તરપદી ભાષામાં બોલતા શિક્ષકનું, એ પોતે શિક્ષક, આખો સ્ટાફ એનું સન્માન કરી દે છે. કે એટલે મિત્રો, આ શિક્ષકે એવું પણ સાબિત કરી દીધું કે ભાષા એ અગત્યની નથી. ભાષા જરૂરી છે પણ ભાષા સર્વસ્વ નથી, એ પણ પુરવાર કરી દીધું. કામ, કર્મઠતા, નિષ્ઠા, એક ધ્યેય સામે ચોંટી રહેવું, આપણને એ નિશાન જ દેખાય અને નિશાન પર તાકીને તીર મારવું, આ બધા આ શિક્ષણમાં અદ્ભુત ગુણો હતા મિત્રો. પણ આ શિક્ષક અત્યારે આપણી સામે નથી. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનો 2002માં એવોર્ડ મેળવ્યો. ઘણા વર્ષો સુંદર રીતે જીવ્યા, ખૂબ અદ્ભુત રીતે જીવ્યા, પણ એ અત્યારે નીકળી ગયા નથી. મિત્રો, આ છે મારા પિતા ખીમજીભાઈ કાનડિયા, અદ્ભુત શિક્ષક. મારા તો ગુરુ રહી ચૂક્યા છે, મારા તો આજ સુધી હીરો છે. મારી જિંદગીના પહેલો હીરો મેં જોયો હોય તો મારા પિતાજી ખીમજીભાઈ હતા અને અત્યાર સુધી એ હીરો અકબંધ છે. તો મિત્રો, આવા શિક્ષકો નાનકડા ગઢા જેવા ગામમાં, ખૂબ અતિ પછાત ગામમાં, અત્યારે તો ગામ બહુ વિકસિત છે પણ એ વખતેના પછાત ગામમાંથી નીકળે છે. ક્યાંય કોઈ સહારો નહીં, દરેક જગ્યાએ જોઈએ તો અંધારું દેખાય, ક્યાંય પ્રકાશનું એક પૂંજ પણ ના દેખાય. એવા સમયે આ શિક્ષક નીકળી જાય છે અને મનમાં નક્કી કરે છે કે મારે કંઈક જીવનમાં કરવું છે અને કરી દે છે. મિત્રોને ડૉક્ટર અબ્દુલ કલામના વરદ હસ્તે, તત્કાલીન એ વખતેના રાષ્ટ્રપતિ હાથે એને એવોર્ડ મળી જાય છે. આવા તો અસંખ્ય એવોર્ડ છે કે જે એમના જિલ્લા શિક્ષણાધિકારી પણ આપેલા છે, એમાં જુદા જુદા નેતાઓએ પણ આપેલા છે. કલેક્ટર્સ પણ ગઢામાં મુલાકાત લીધેલી અને એ ગામમાં એ કલેક્ટરે એ વખતે મુલાકાત લીધેલી ત્યારે ખીમજીભાઈએ વેડફાતી શક્તિથી એનો ઉપયોગ કરવો, એમાંથી એક સ્પ્રે પંપ બનાવેલો અને કલેક્ટરે પણ એમને એ વખતે એવોર્ડ આપેલો. એ વખતેના સમયે જ્યારે ગઢા ગામમાં લાઇટ નહોતી, સ્પીકર નહોતું, માઇક નહોતું, કોઈ સગવડ નથી, ત્યારે સ્પેશિયલ માઇકની વ્યવસ્થા એની કરાવેલી. મિત્રો, આવા શિક્ષકને આઈઆઈએમ પણ બોલાવે છે. આઈઆઈએમના ડૉક્ટર અનિલ ગુપ્તા પણ એમનું સ્વાગત કરે છે અને એમને ખૂબ મદદ કરે છે બધી જ રીતે. તો આવા અનિલ ગુપ્તા ડૉક્ટર જે છે એટલે એ પ્રોફેસર હતા, પણ એમણે આ ગુલાબને ઓળખી લીધું કે આ ગુલાબ દિલ્હી સુધી પહોંચાડવા જેવું છે અને એમાં અનિલ ગુપ્તા, ડૉક્ટર અનિલ ગુપ્તાનો ખૂબ મહત્ત્વનો ફાળો હતો મિત્રો. તો મિત્રો, આપણે સામાન્ય બાબત હોય એમાં નિરાશ થઈ જઈએ છીએ. આપણે આપણા ઉદ્દેશ નક્કી કર્યો હોય છતાંય આપણે ડગી જઈએ છીએ. તો આ પહાડના ગુલાબને જોઈને આપણે પણ રજડતા રહીશું, ટકરાતા રહીશું, પાણી નહીં મળે, ખાવાનું નહીં મળે, પણ છતાંય આપણે ચાલતા રહીશું અને કરમાઈશું નહીં, એ નક્કી કરીશું. તો મિત્રો, આપ પણ કરમાઓ નહીં, શરમાઓ નહીં અને આપ આપના ધ્યેય સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. બસ આટલું જ મિત્રો મારે કહેવું છે. જય હિન્દ, જય ભારત.